એમાં તેમની ફૂટ છે એ ચાલુ થઈ ગઈ, જે સ્ટ્રેસમાં હતો એ સ્ટ્રેસ પણ દૂર થઈ ગયો, એ કલરમાં પણ વાડી આવી ગઈ. અત્યારે તમે જે લેટેસ્ટમાં જોઈ શકો છો કે ગુલાબની કરીઓ પણ જુઓ કેટલી સંખ્યામાં બેઠી છે, એનો કલર પણ છે. તમે ચારે બાજુ વાડીમાં જોશો તો તમને આખી વાડી નવી દેખાશે. નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર હું ઉર્વશ પટેલ બેક ટુ ફાર્મ કંપની તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ખોબલીપુરા ગામે, ઓળ ગામનું પડોશી ગામ છે, ત્યાં આગળ આપણે ગુલાબની વાડીમાં આવ્યા છે. ખેડૂતનું નામ છે અમિતભાઈ પટેલ, જે ઓળના રહેવાસી છે. તેમને ગુલાબની વાડી કરી છે. તેમાં સૌ પ્રથમ બીજી માહિતી આપું એની પહેલાં તમને એક સ્પષ્ટતા કરું છું કે આ વાડી તમે અત્યારે જે જોઈ શકો છો એની પહેલાં તકલીફ એ હતી કે વાડીમાં પાણાનું ખરણ થતું હતું, જોઈએ એવી કરીઓ બેસતી નથી, અને જે ગુલાબની વાડી છે એ ફીકી પડી જતી હતી, કલરમાં નથી આવતી અને જોઈએ એવો ગ્રોથ પણ નહોતો. તો આ આપણે અમિતભાઈ જે છે તેમને આપણો સંપર્ક કર્યો વોટ્સઅપ દ્વારા. તે અમારી જોડે સંપર્કમાં આવ્યા, તેમની જોડે વાતચીત થઈ. ત્યારબાદ તેમને કહ્યું કે આપણી ગુલાબની વાડીમાં આ બધી જાતની તકલીફ છે. તો સૌ પ્રથમ આપણે એમને બીજું કશું જ નહીં, આપણી જે બે પ્રોડક્ટ આવે છે, જે ગોલ્ડ માઇનર આપણું આવે છે પાવડર ફોર્મમાં આવે છે, અને આપણી એક આ પોટાશિકા કરીને આવે છે, આ બંનેનું ડ્રેન્ચિંગ તેમની વાડીમાં સૌ પ્રથમ કરાવ્યું. ત્યારબાદ તેમને લગભગ 15થી 20 દિવસમાં એમને રિઝલ્ટ જોવા મળ્યું, જેમાં તેમની ફૂટ છે એ ચાલુ થઈ ગઈ, જે સ્ટ્રેસમાં હતો એ સ્ટ્રેસ પણ દૂર થઈ ગયો. ત્યારબાદ આપણી એક પ્રોડક્ટ આવે છે બીજી, કે બ્રાઉઝર કરીને આવે છે. બ્રાઉઝર છે એ મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ છે, અને એનાથી થયું શું કે ભાઈ જે પાનાનું ખરણ થતું હતું, કલર જે છોડ દેતો હતો એ કલરમાં પણ વાડી આવી ગઈ. અત્યારે તમે જે લેટેસ્ટમાં જોઈ શકો છો કે ગુલાબની કરીઓ પણ જુઓ કેટલી સંખ્યામાં બેઠી છે, એનો કલર પણ છે. તમે ચારે બાજુ વાડીમાં જોશો તો તમને આખી વાડી નવી દેખાશે. એકદમ સરસ રીતે એનો ગ્રોથ પણ થઈ ગયો છે, કરીઓ પણ સારી એવી બેઠક થઈ ગઈ છે, અને કરીઓની સંખ્યા છે એમાં પણ સારો એવો સુધારો એમને જોવા મળ્યો છે. તો ખેડૂત મિત્રો, તમને ફરી એકવાર હું આગ્રહ કરીશ કે તમે આપણી બેક ટુ ફાર્મની પ્રોડક્ટનો ઉપયોગ કરો, બીજા ખેડૂત મિત્રો સાથે આ માહિતીને શેર કરો, અને ત્યાર પછી એક કદમ આપણે સફળતાની આગળ વધાવીએ. ચલો.